આજે વિશ્વ દૂધ દિવસ છે। દૂધ એક પોષક વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અનેક પોષક તત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનો મહત્વપૂર્ણ માધ્યમ પણ છે। યુવાનો દૂધના વ્યવસાય સાથે પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે। ધાનેરા નજીક આવેલા થરાદ તાલુકાના પાવડાસણ ગામ ખાતે કીર્તિભાઈ માળી છેલ્લા 5 વર્ષથી ગીર ગાયના દૂધ થકી વ્યવસાય ચલાવી રહ્યા છે। શરૂઆતમાં 4 જેટલી ગાયો થકી દૂધના વ્યવસાયની શરૂઆત કરી હતી। આમ તો મોટાભાગે પશુપાલકો દૂધ સ્થાનિક ડેરીમાં આપતા હોય છે। જોકે કીર્તિભાઈ માળી પાસે ગીર ગાય હોવાના કારણે તેઓ દૂધ વ્યક્તિગત રીતે વેચાણ કરે છે, જેમાં દૂધ ગ્રાહકોમાં મોટા ભાગે તબીબો છે। એનું મૂળ કારણ છે ગીર ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। દિવસ દરમિયાન ગીર ગાય થકી દૂધની આવક 50 લીટર જેટલી થાય છે, જેના ગ્રાહકો સામે ચાલી આવે છે। દૂધ દિવસ પર ગીર ગાયના દૂધની ગુણવત્તાનો વાત કરીએ તો ગીર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો હોય છે। ગીર ગાય એ સ્વદેશી જાતિની છે, જેનું દૂધ પોષણથી ભરપૂર હોય છે। ગીર ગાયના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન A, B12 અને D જેવા વિટામિનના પોષણ તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। આમ તો મોટાભાગે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત ધાનેરામાં સૌથી વધારે ભેંસ અને HF ગાયના દૂધની આવક પુષ્કળ પ્રમાણમાં છે। જોકે કીર્તિભાઈ એ પહેલા પશુપાલક છે, જેઓના તબેલામાં ગીર ગાય જોવા મળી રહી છે। કીર્તિભાઈએ જણાવ્યું હતું કે દૂધ એ ભારત અને ખાસ કરીને ધાનેરાની આર્થિક તાકાત છે, જેને લઈ તેઓએ ગીર ગાય સાથે પશુપાલનનો વ્યવસાય કર્યો છે। ગીર ગાયના દૂધ અને ઘી ખૂબ જ શરીર માટે ફાયદો આપનાર છે, જેના કારણે ગ્રાહકો સામેથી ગીર ગાયના દૂધની માંગણી કરે છે। હું આપણે પાવડાસણ ગામે છેલ્લા 4 વર્ષથી આ વ્યવસાય કરું છું ગીર ગાયનું। ધાનેરામાં હું જોઉં છું તો બધા જર્સી ગાયો અને ભેંસો એ જ બધું રાખતા હોય, અને મને આઈડિયા આવ્યો તો આપણે દેશી ગીર ગાય રાખીએ, જેથી કરીને જે વસ્તીને જરૂર પડે તો એનો લાભ લઈ શકે। તો એનો જે દેશી ગીર ગાયનું આપણે દૂધ છે, દહીં, ઘી, છાશ ખૂબ જ ફાયદાકારક છે, અને એ વસ્તી છેલ્લા 2019થી ચાલુ છે। 5-6 વર્ષથી હું ધાનેરામાં દૂધ આપું છું છૂટક, સાંજ સવાર બંને ટાઈમ આપણું દૂધ જાય છે। એમાં સવારે 23થી 25 લીટર જેવું અને સાંજ સવાર 2 ટાઈમ 50 લીટર જાય, બરાબર। અને નાના જે નવજુવાન બાળકો છે એકદમ એમના માટે ખૂબ જ ફાયદાકારક છે, ને બધા વાપરતા જ હોય છે। આપણે આ વિસ્તારમાં ગીર ગાય નથી છતાં વાતાવરણ સેટ થઈ જાય લોકો ગાયોને? હા, એ વાતાવરણ શું હોય કે હું 4 ગાય લાવ્યો હતો પહેલાં, ને એનું દૂધ થોડું ઓછું પડતું, એટલે હવે ઘરની ઉછેર થઈ છે વાછડીઓ વિવાણી, એટલે એનું 5-6 લીટર જેવું દૂધ મળી રહે આપણને। વધારે માંગણી કોણ કરે દૂધની? વધારે જો ડૉક્ટર, આપણે ધાનેરામાં ડૉક્ટરોનું દૂધ બધાને જાય જ છે। એમ ડૉક્ટર છે, આપણા વેપારી વર્ગ છે એ બધા લે છે, પછી નોકરિયાત વર્ગ છે, માસ્ટર, શિક્ષકો, ટીચરો એ બધા લઈ છે, ને 75 રૂપિયા લીટર। ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 5.7% દરે તેજ ગતિએ વધી રહ્યું છે। ભારતની કુલ GDPમાં લગભગ 4.5% જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે। સાથે કીર્તિભાઈ જેવા અનેક પશુપાલકો ભેંસ ગાયની જગ્યાએ ગીર ગાયની પસંદગી કરી રહ્યા છે, જેના થકી લોકોને ગુણકારી અને સ્વાસ્થ્ય માટે જરૂરી દૂધ મળી રહે છે।